નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને જે કપાસનો રિપોર્ટ આવ્યો છે એના વિશે માહિતી મેળવવાના છે। બજાર વિશે પણ માહિતી મેળવશું, પરંતુ ટૂંકમાં ખાસ કરીને જે આજનો આપણો મેઇન ટોપિક છે રિપોર્ટ છે, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે, ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી દરરોજ કપાસ અને અન્ય પાકના અવનવા વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। અને તમારા મિત્રોને પણ ખાસ આ વિડીયો શેર કરી દેજો, જેથી કપાસ બજારની એમને પણ માહિતી મળતી રહે। સૌપ્રથમ મિત્રો, દેશમાં છે 30 સપ્ટેમ્બર સુધીમાં આયાત ડ્યુટી દૂર થશે અને રૂ કપાસના ભાવ દબાણ હેઠળ આવશે તેવી ચિંતા વચ્ચે રાજ્ય સંચાલિત જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એમને જણાવ્યું હતું કે તે ઓક્ટોબરથી શરૂ થતી જે નવી સિઝન છે, એટલે કે આપણે અત્યારે ઓગસ્ટ છે, સપ્ટેમ્બર એક મહિનો અને ત્યારબાદ ઓક્ટોબરમાં મિત્રો જે નવી સિઝન શરૂ થશે એ દરમિયાન જે મિત્રો ઇન્ડિયન કોટન એસોસિએશન છે એ ખરીદી કરવા માટે તૈયાર છે। આ વખતે એમને બાંહેધરી આપી દીધેલી છે। એમનું માનવું છે કે જે રૂની મોટી ખરીદીનો કોઈપણ સંભાવનાને પહોંચી વળવા તેઓ સંપૂર્ણપણે તૈયાર છે। સીસીઆઈના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર લલિત કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી ખેડૂતોને ખાતરી આપીએ છીએ કે તેઓ ગભરાશો નહીં અને વેચાણમાં પણ ઉતાવળ કરશો નહીં। જ્યારે ડ્યુટીમાં ઘટાડો થશે અને ઉદ્યોગોમાં માંગના પ્રતિભાવ અને મંત્રાલયમાં હિસ્સેદારોની જ્યારે ભલામણ છે કરવામાં આવી છે, ત્યારે ગુપ્તાએ કહ્યું છે કે હાલમાં કપાસની દેશમાં કોઈપણ પ્રકારની ખાસ આવક નથી, તેથી ખેડૂતોના હિતોને અસર થશે નહીં। જ્યારે આગમન હોય ન હોય ત્યારે કોઈ પણ આ પગલું ઉદ્યોગોને ટેકો આપશે અને તેમનું કહ્યું કે ટેક્સટાઇલ ઉદ્યોગોના મતે કપાસની આયાત પર ડ્યુટીમાં ઘટાડો ભારતીય નિકાસકારોની સ્પર્ધાત્મકતા જે વધારવો છે એમાં મિત્રો મદદ કરશે। જેઓ તેમના સૌથી મોટા બજાર યુએસએમાં 50% ટેરિફનો સામનો કરી રહ્યા છે। અત્યારે વાત કરીએ ટેરિફની, તો ટેરિફ અત્યારે મિત્રો લાગ્યો છે, પરંતુ મે બી ટેરિફ છે દૂર થશે અથવા તો ઘટે એવી ધારણા છે। આ ઉપરાંત વાત કરીએ કે ખેડૂતો અને ખેડૂત જૂથોએ ચિંતા વ્યક્ત કરી છે કે ડ્યુટી દૂર કરવાથી તેમને આવકને નુકસાન થશે। સીસીસીઆઈએ વર્ષ 2024-25 દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ છે એના કરતાં બજારને જે સ્થિરતા મળે એ માટે નક્કી કર્યા છે। ગયા વર્ષની સરખામણીએ વાત કરીએ તો એપીએમસીમાં 8થી લઈને 15% સુધારો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ગુપ્તાએ જણાવ્યું કે ચાલુ સિઝન 24-25 સિઝન દરમિયાન 1 કરોડ ઘાસડીની એટલે કે 170 કિલોગ્રામ મિત્રો પ્રતિ ઘાસડી દીઠ ખરીદી છે। હાલમાં 27 લાખ ઘાસડીનો સ્ટોક પણ ભારત પાસે પડ્યો છે। તો મિત્રો આ હતો આજનો રિપોર્ટ। આ ઉપરાંત કાપડ મિલો છે એ પણ હાલ સુલભ છે અને જે રૂ બનાવવા છે એના માટે તૈયાર છે। કોઈપણ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી, સારો એવો ભાવ ખેડૂતોને મળે એવી ધારણા છે। બજારની આપણે જે ચર્ચા કરવાની હતી તે નહીં, આગલા વિડીયોમાં જણાવી દઈશું। બસ આટલું જ। અસ્તુ, જય